જ્યારે ધગશ સાથે દૂરંદેશી વિઝન પણ મળે, પછી પરિણામલક્ષી કામગીરી તો થવાની જ, એ વાત ચોક્કસ. તારીખ 16/1/2023 થી મહેસાણા જિલ્લાના કલેક્ટર તરીકે આઈએએસ શ્રી એમ નાગરાજને એક વિઝનરી તરીકે મહેસાણા જિલ્લામાં અભૂતપૂર્વ કામ કર્યા. આઈડિયા તો સાધારણ જ હોય છે, પણ તેનું એક્ઝિક્યુશન અસાધારણ બનાવવાની દિશામાં સતત કાર્યરત રહી મહેસાણા જિલ્લાને એક અલગ ઓળખ અપાવી. ટાયર 2 સિટી કહેવાતા મહેસાણામાં સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ ડેવલપ કરી મહેસાણાના યુવાઓમાં નવો વિચાર પ્રદાન કર્યો. અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન એટલે ભારત યુવા પ્રધાન દેશ જ્યારે બની રહ્યું છે, વિશ્વમાં 2030માં ચાઇના કરતા આપણે વધારે યુવાનો પ્રાપ્ત દેશ હશું, તો એ યુવાન શક્તિને આપણે કઈ રીતે પોઝિટિવિટી અને નેશન બિલ્ડિંગ માટે ઉપયોગ કરી શકીએ, એનું એક પ્રતીક આપણે જિલ્લા કક્ષાએ ઊભું કર્યું છે. ટેકનોસેવી વિચારધારાથી સ્ટીરિયોટાઇપ્સને તોડીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની પહેલ કરી. ગુડ ગવર્નન્સની સાથે ટેકનોલોજીથી સજ્જ અસરકારક ગવર્નન્સથી જનસેવાનું કમિટમેન્ટ. સોશિયલ મીડિયાના ઉપયોગથી નાગરિકલક્ષી સેવાઓ વધુમાં વધુ ઝડપી કઈ રીતે સામાન્ય નાગરિક સુધી પહોંચાડી શકાય, તેની સુંદર કામગીરી. આ સાથે મહેસૂલી કર્મચારીઓના ક્વાર્ટર્સ, નવું જિલ્લા સેવા સદન, રિજનલ ઇનોવેશન હબ જેવી અનેક પાયારૂપ જરૂરિયાતોની ઈંટ મૂકી. આઈએએસ શ્રી એમ નાગરાજનને પીએમ એવોર્ડ 2023. ભૂમિ સન્માન એવોર્ડ, સ્કોચ એવોર્ડ, બેસ્ટ ડીઈઓ લોકસભા જનરલ ઇલેક્શન 2024 થી સન્માનિત કરાયા. નવા આઈડિયા અને ઇનોવેશનને સતત પ્રોત્સાહન આપતા આઈએએસ શ્રી એમ નાગરાજનની મહેસાણા જિલ્લા કલેક્ટર તરીકેની કામગીરી હંમેશા યાદગાર રહેશે.